નમસ્કાર મિત્રો, તો જોઈ લો કે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે મિત્રો. તમે જોઈ શકો છો કે ધમઘોર વાદળાઓ છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. જે આપણે આગળકાલ વિડીયોમાં વાત કરી હતી છીએ કે પાકિસ્તાનની સિસ્ટમ ઉપરથી જે સિસ્ટમ જોવાની છે તે ભારતમાં ભારે પવન સાથે વાવાઝોડું અને વરસાદ છે તે થોડો ઘણો નીચો રહેશે, પણ પવનનો છે તે વધારે રહેશે. તમે જુઓ કે આ વાદળા છે અત્યારે લાઈવ છે, તે વીજળી થઈ રહી છે. તમે જુઓ ઘમઘાર કાળા વાદળાઓ છે તે છવાઈ ગયા છે ગુજરાત ઉપર, અને ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં છે તે વરસાદ પડશે તેનો વિડીયો પણ આપણે ટૂંક જ સમયમાં આપણી ચેનલ ઉપર છે તે મૂકી જશે. તો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે આ વાદળાની મોટી સિસ્ટમ. તો મિત્રો, હવે વાત કરીએ કે આગામી 24 કલાકમાં છે તે કયા કયા વિસ્તારોમાં છે ત્યાં વાદળા છે અને સાથે પવન અને કેટલી ઝડપ રહેશે તેની મિત્રો વાત કરીએ. તો સૌપ્રથમ આપણે જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે, જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ જે જિલ્લામાં આવેલા દરિયાકાંઠાના વિસ્તારો અને ગામડાઓમાં છે, તે માછીમારોને રેડ એલર્ટ આપવામાં આવેલું છે કે કોઈએ પણ 24 કલાક માટે છે દરિયો ન ખેડવો. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આગામી દિવસોમાં જે ખેડૂતોને પાક સહાય યોજના માટેનો આપણે વિડીયો મૂકેલો છે તે પણ જોઈ લેજો. અને ખાસ આપણે વાત કરીએ તો આ વાદળો છે તે વેસ્ટ ઇન્ડિઝના કારણે જે પાકિસ્તાનની જે સિસ્ટમ છે તે હાલ સક્રિય છે, જે આપ તમામ મિત્રોએ જોયેલું છે. અને હવે વાત કરીએ તો આગામી જે પવન છે તેની ઝડપ ભારે રહેવાની છે અને માવઠું છે તે થોડું ઘણું પડશે, પણ જ્યાં પણ પડશે ત્યાં સારું નોંધાશે. તો મિત્રો, આ હતી આજની હવામાન વિભાગની માહિતી. તમે ક્યાંથી અમારો વિડીયો જોઈ રહ્યો છો તે ખાસ મને કોમેન્ટમાં